નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજે રામનવમી સનાતન હિન્દુ ધર્મમાં રામ ભગવાનના જન્મને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ત્યારે ડભોઈ પંથકમાં આવેલ તમામ રામ મંદિરો ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી કરવામાં આવી। જો કે આજે રામનવમી સાથે સાથે ભગવાન સ્વામિનારાયણ પ્રાગટ્ય દિન, સાંઈ બાબા પ્રાગટ્ય દિન અને ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન તમામ એક સાથે હોય। ડભોઈ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે સ્થાપના દિનની ઉજવણી કરી હતી। ડભોઈ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ટાવર બજાર ખાતે આવેલ રામજી મંદિર ખાતે દર્શન અને આરતીનો લાભ લીધો હતો। સાથે સંગઠન દ્વારા આયોજિત છાસ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। બાદમાં કાર્યાલય ખાતે સંગઠનનો ધ્વજ ફરકાવી સ્થાપના દિન અને રામનવમીની શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે શશિકાંતભાઈ પટેલ, વકીલ અશ્વિનભાઈ પટેલ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, પાલિકા પ્રમુખ વિરેન શાહ, શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે સહિત સંગઠનના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રામનવમી અને ભાજપ સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજનો દિવસ દેશ અને દુનિયા માટે ખૂબ જ મહત્વનો છે, ખાસ કરીને હિન્દુઓ માટે કે આજે રામનવમીની સાથે સાથે સાંઈ બાબાનો પણ જન્મદિવસ અને સાથે ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ, આવા ત્રિવેણી સંગમની સાથે ભારતીય જનતા પક્ષનો આજે સ્થાપના દિવસ, દેશની અને વિશ્વની સૌથી મોટી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી, એનો આજે 46મો સ્થાપના દિવસ છે। 45 વર્ષ પૂરા કરી પાર્ટી 46 વર્ષમાં પ્રવેશ કરી રહી છે। ત્યારે હું આપના મારફત તમામ નગરજનોને સ્થાપના દિવસની શુભેચ્છા, રામ જન્મદિવસની શુભેચ્છા, સાથે ભગવાન સ્વામિનારાયણના જન્મદિવસની શુભેચ્છા અને સાંઈ બાબાના જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું। તમામ ઉપર સ્વામિનારાયણ ભગવાન રામ અને સાંઈ બાબાના આશીર્વાદ વરસે અને ભારત ફરીવાર વિશ્વગુરુ બને એવી આજના તબક્કે પ્રભુને પ્રાર્થના। અને આજનો દિવસ 46માં સ્થાપના દિવસે તમામ ભારતીય જનતા પક્ષના કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા।